હેલો ફ્રેન્ડ્સ, તો ગુજરાતી સફેદ ઢોકળા કે ઈદડા જે સ્નેક્સ માટે બનાવવામાં આવતા હોય છે તેને આપણે ટ્રેડિશનલ રીતે આથો દાળ ચોખા પલાળી અને તેને ફર્મેન્ટેશન કરીને બનાવવામાં આવતા હોય છે. પણ આજે આપણે તેને ઇન્સ્ટન્ટ રવા ઢોકળા બનાવીને તૈયાર કરીશું. જો તમે જોઈ શકો છો તેનું ટેક્સચર કેટલું સોફ્ટ તૈયાર થયું છે. તો તેની અહીંયા ઘરમાં રહેલી કોઈ પણ વાડકી તમારે સેટ કરી દેવાની અને અહીંયા જાડો રવો લેવાનો છે. જે જાડો રવો હોય તેનો ઉપયોગ કરવાનો. એક વાડકો રવો અને એક વાડકો ખાટું દહીં બંનેનું માપ એક સરખું રાખવાનું છે. બંનેને એક મોટા વાસણમાં મિક્સ કરી દઈએ અને તમે મેજરમેન્ટના કપથી જોશો તો 1.5 કપ સોજી છે અને 1.5 કપ દહીં અને તે જ વાડકાના માપથી અહીંયા અડધો વાડકો આપણે ફરીથી પાણી એડ કરી દઈશું. નોર્મલ પાણી એડ કરી દેવાનું. સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરીશું અને અહીંયા 2 લીલા મરચા અને અડધો ઇંચ આદુનો ટુકડો આ રીતે ખાયણીમાં ચૂંદીને તેને એડ કરી દેવાનું. કે તીખાશ તમારે જોઈએ તે રીતે તમે તેને એડ કરી શકો છો. બધી વસ્તુને અહીંયા આપણે સારી રીતે મિક્સ કરવાની છે અને તમારી પાસે વિસ્કર હોય તો તેનાથી મિક્સ કરજો, જેથી તે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય, ગાંઠા ના પડે. અને જો ઇન્સ્ટન્ટ ઈદડા કે ઇન્સ્ટન્ટ સફેદ ઢોકળા રેસીપી ગમે ને તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને 1/2 ટેબલ સ્પૂન અહીંયા ખાંડ એડ કરી મિક્સ કરી ઢાંકીને 15 મિનિટનો રેસ્ટ આપી દેવાનો. ત્યાં સુધી અહીંયા આપણે ઢોકળા સાથેની ચટપટી ચટણી બનાવીને તૈયાર કરી દઈએ. તો 1 કપ જેટલા ધાણા લીધા છે, 1 લીલું મરચું ને અડધો ઇંચ આદુનો ટુકડો આ રીતે નાના ટુકડા કરી તેને પણ એડ કરી દેવાના. આ ચટણી એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. 1/2 ટેબલ સ્પૂન ખાંડ, સ્વાદ પ્રમાણે થોડું મીઠું. ખાંડની જગ્યાએ તમે ગોળ પણ યુઝ કરી શકો છો. અને અહીંયા 1 ટીસ્પૂન લીંબુનો રસ કે આખા લીંબામાંથી 1/2 ટુકડો લીંબુનો રસ પણ જો તમે તેને પછી સર્વ કરવાના હોય તો જમતી વખતે તેને તે જ ઘડીએ ચટણીમાં મિક્સ કરી લીંબુનો રસ એડ કરવાનો. અને અહીંયા 3 ટેબલ સ્પૂન દહીં એડ કરવાનું. 2 ટેબલ સ્પૂન શેકેલા સિંગદાણા. અહીંયા આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો. 2 બરફના ટુકડા દહીં એડ કર્યું છે અને બરફ એડ કર્યો છે, તેને લીધે ચટણી એકદમ સરસ જો આ રીતની મસ્ત ગ્રીન કલરની પીસાઈ અને તૈયાર થઈ જશે. તો તેને એક વાડકીમાં આપણે કાઢી લીધી અને અહીંયા બેટરને પણ રેસ્ટ થતા 15 મિનિટ થઈ ગઈ છે. તો તેને ખોલી અને ચેક કરીએ તો જો આ રીતનું થીક થઈ ગયું છે, તો તેમાં થોડું પાણી એડ કરતા જઈ અને તેની થિકનેસને મેન્ટેન કરી લઈશું આપણે. તો લગભગ ફરી અડધા જે માપથી આપણે જે વાડકાનું માપ લીધું હતું ને તેનાથી અડધું વાડકો ફરીથી પાણી જશે. જો આ રીતે તમે ચમચીમાંથી એકદમ સરળતાથી પડી શકે તેટલું બેટર થીક રાખવાનું અને બીજા બાઉલમાં આપણે 2 ચમચા જેટલું બેટર કાઢી લઈશું. આ બેટર એ 1/2 કપ જેટલું થશે. 2 ચમચા જેટલું જે આપણે બહાર કાઢ્યું છે બીજા બાઉલમાં, તેમાં 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું અને 1/4 ટીસ્પૂન ઈનો, તેલની ઉપર ઈનો એડ કરી અને આ રીતે તેને મિક્સ કરી દઈશું. તો આ સફેદ ઢોકળા તમે એકદમ ઇન્સ્ટન્ટ અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો તેલથી ગ્રીસ પહેલેથી જ મેં આ પ્લેટને તેલથી ગ્રીસ કરી દીધી છે. તેમાં બેટરને એડ કરી દઈશું. આટલું ઓછું બેટર એટલા માટે લીધું છે કે તેને આપણે પાતું તૈયાર કરવાનું છે. બહુ જાડા ઢોકળા નથી તૈયાર કરવાના કે ઈદડા. અને સ્ટીમરને પણ પહેલેથી તૈયાર કરીને રાખવાનું. તેની ઉપર અહીંયા આપણે થોડું લાલ મરચું અને થોડું મરી પાવડર છાંટીને તૈયાર કરી દઈશું. તમને ના પસંદ આવે તો તમે તેનો યુઝ ના પણ કરી શકો, મરી અને મરચાંનો. તો જો અહીંયા સ્ટીમરને આ રીતે મેં પહેલેથી તૈયાર કરી રાખ્યું છે. તેમાં આપણે પ્લેટને રાખી દઈ અને 5 થી 7 મિનિટ માટે થવા દઈશું. એટલામાં એકદમ સરસ ઢોકળા ચડીને તૈયાર થઈ જશે. આને તમે બાળકોના નાસ્તામાં પણ તમે ભરીને આપી શકો છો. ઠંડા થયા પછી પણ તે સારા લાગતા હોય. તો
તો અહીંયા 7 મિનિટ પછી ખોલીને જોઈએ તો એકદમ સરસ રીતે ચપ્પુ ચોખ્ખું આવ્યું છે, એટલે કે ઢોકળા થઈ ગયા છે. તેની પ્લેટ બહાર કાઢી તેની ઉપર સિંગ તેલ આ રીતે એટલે કે બધાને રેટ આવડતું જ હોય છે રેડી દેવાનું. અને તેને કટ કરી લઈશું. ઉપરથી થોડા ધાણા આપણે સ્પ્રિંકલ કરી લઈએ. તો ટેસ્ટી ગુજરાતી સ્નેક્સ સફેદ ઢોકળા કે ઈદડા ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ ગયા છે, જેમાં આપણે દાળ ચોખાને પલાળવાની ઝંઝટ નથી કરવાની. તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો જો અહીંયા આપણે કટ કરી દીધા અને તમને કાઢીને પણ બતાવી દઉં પ્લેટમાંથી કે તેનું કેટલા સોફ્ટ તૈયાર થયા છે. જો તમે જોઈ શકો છો, આગળ પણ બતાવ્યું છે. તો વિડીયો જોવા બદલ ધન્યવાદ.